બ્રહ્માજી સૃષ્ટિના રચયિતા છે. ભગવાન વિષ્ણુ સૃષ્ટિને ચલાવે છે અને આપણે ત્યાં એવું કહેવાય છે કે સૃષ્ટિનો સંહાર શિવ કરે છે. સંહારક દેવ છે તેમ છતાં કલ્યાણકારી છે, કારણ કે પોતાના મસ્તકમાં ચંદ્રમા છે, શિર પર જટામાં ગંગાજી વહે છે, જેને કોપડીઓની જનોઈ પહેરી છે, જેના કંઠમાં વિષ છે, અને છતાંય ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ તો એને કલ્યાણકારી કહે છે. અને બાબાજીએ ભગવાન શિવને કરુણાના દેવ અને કલ્યાણકારી દેવ કહ્યા છે. મારે ને તમારે કલ્યાણ જોતું હોય, મારે ને તમારે આપણું કલ્યાણ કરવું હોય તો ભગવાન શિવનું શરણ પકડવું પડશે. અને એટલા માટે જ ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ માનસમાં લખે છે, સશીલલાટ સુંદર શિર ગંગા નયનતિની ઉપબીત ભુજંગા ગરલ કંઠઉર નરશિરમાલા અશિવ બેશ શિવધામ કૃપાલા. જેના કંઠમાં વિષ છે ને છતાં એ કલ્યાણકારી તત્વ એટલે ભગવાન શિવ છે. આપણા સૌનું કલ્યાણ થાય એના માટે શિવ તત્પર છે. જય સિયારામ.